તો ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં વરસાદનો કહેર જોવા મળ્યો છે। 25 જુલાઈથી વહેલી સવારથી મુંબઈમાં ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું, જેને કારણે મુંબઈ વાસીઓની હાલત ખરાબ થઈ હતી। હવામાન વિભાગે હજુ આવતીકાલે પણ રેડ એલર્ટ જારી કર્યું છે। મહાનગરપાલિકા દ્વારા આગમચેતીના ભાગરૂપે આવતીકાલે તમામ સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। ભારે વરસાદને પગલે ટ્રેન અને ફ્લાઇટો ઠપ્પ પડી હતી। ઘણી ફ્લાઇટો કેન્સલ કરાઈ હતી, જેને કારણે ટ્રેન વિમાનના હજારો પ્રવાસીઓ અટવાયા હતા। મુંબઈમાં આખી રાત વરસાદ પડવાના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। અંધેરીના સબવેમાં પાણી ભરાવાના કારણે વાહનો જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે। બીજી તરફ હવામાન વિભાગે મુંબઈના જુદા જુદા વિસ્તારોમાંથી ભારે વરસાદની પણ આગાહી કરી છે। શહેરમાં હાલ 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। શહેરમાં ભારે વરસાદ પડ્યા બાદની સ્થિતિના વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત રસ્તાઓ પર પણ ટ્રાફિક થયો છે। હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે। મુંબઈમાં હાલ ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। વિલે પાર્લે અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના વિડીયો સામે આવ્યા છે, જેમાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે।